પેલા ભાઈવાળા જોડે છે ઓકે, કયા પ્રકારની તમારી રજૂઆત છે? ગામના અંદર શું પ્રશ્નો ઉભા થયા? જો સાહેબશ્રીને અમે એ રજૂઆત કરી છે કે અમારા જે વાસ છે, અમારો બાલેસણિયા વાસ, એ અહીંયા જે કામ કાર્યવાહી જે થયું છે, બાંધકામ ચાલુ છે, ત્યાં પહેલાં તળાવ હતું. હવે એ તળાવ જે સમતલ કરી નાખ્યું છે, એટલે અમારા વાહમાંથી જે પાણીનો પુરવઠો નીકળતો હતો એ મેન સરોવર, જે અમારા માન સરોવર નામનું જે તળાવ છે, એમાં જતું હતું. હવે એ તળાવ સમતલ થઈ ગયું છે, એટલે પાણી ત્યાં પહોંચી નથી શકતું, કારણ કે આ બ્લોક થઈ ગયું કહેવાય. આના કારણે પાણીનો તો પ્રોબ્લેમ થાય જ છે, પણ અવર જવરમાં જે અહીંયા જે છોકરાઓ ભણે છે, તો એ છોકરાઓની અંદર જે આ ગાયોની અવર જવર થાય છે, તો એમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે. કેમ કે એક સાઈડ હોય તો ચાલે, કંઈ વાંધો નહીં, પણ હવે બંને સાઈડ હશે તો અવર જવર થશે. તો છોકરાઓ બધા જે નાના છોકરાઓ છે, જે અવર જવર કરે છે, એમને કંઈક બનાવ બને અને પછી આપણે કંઈક પગલાં ભરીએ. અમે સાહેબશ્રીને નિવેદન કર્યું છે કે સર, તમે આના પર પહેલાંથી કંઈક કાર્યવાહી કરો. બરાબર. આ શું લાગે છે, આ કોના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે? દબાણ કોઈના દ્વારા નથી કરવામાં આવ્યું. આ બધી સરકારી જમીન ઉપર છે, એમને બધાનો બેસ્ટ આપ્યો છે. બસ આનાથી જો કોઈને નુકસાન થતું હોય તો બધાનો એક હક બને છે કે એના ઉપર કંઈક સારી કાર્યવાહી થાય અને એનો ઉપયોગ કરો. જો એ જગ્યા ઉપર તળાવ હતું તો સરકારી જો બધાને કંઈક સારા જ કામ કરવા હોય તો વધારે તળાવ ઊંડું કરો, એને એને અંજામ અપાવો ચોખ્ખાઈ ઉપર. બરાબર. પણ એના ઉપર જે જગ્યા ઉપર જે બાંધકામ થઈ રહ્યું છે એનાથી કંઈક માઇનસ પોઈન્ટ પણ છે. તો એ માનો છો કે આ પાણીનો અવરોધ છે, ક્યાંક ઊભો રહેશે, વરસાદની સિઝન પણ આવી છે? હા, એ તો દેખાય જ, એ તો તમે જોઈ જ શકો છો, અવેલેબલ જ છે એ જગ્યા ઉપર. તો ત્યાં ઓબ્વિયસલી પ્રોબ્લેમ તો થશે. તમારે શું માંગ છે? તળાવ ખોદાવવું જોઈએ અને ત્યાં પાણીનો પુરવઠો માટે ભવિષ્યની અંદર કંઈક પ્રોબ્લેમ બને અને પછી આપણે આના ઉપર લોકો અત્યારે ડેમો અને બધાનું બાંધકામ કરે છે, તો ઓલરેડી જે જગ્યા પર અવેલેબલ છે તો એને શું કામ આપણે એનો નાશ કરી નાખીએ? પાણીનો પુરવઠો બધા ખેત તલાવડી ઉપર કામ કરી રહ્યા છે. આ સાઈડ આપણે અહીંયા ડીસાની વાત કરીએ તો પ્રવીણભાઈ માળી સાહેબ આપણે જે જગ્યા પર ખેત તલાવડીઓ બનાવી રહ્યા છે, તો આપણે અહીંયા અવેલેબલ છે તો શું કામ એનો પ્રોબ્લેમ સોલ્વ નાશ કરવો? ક્યાં કરી છે? આ પહેલું નિવેદન છે અમારું. કેમ કે આવું કદી ક્યારે બનાવ બન્યો નથી, તો આ જે બનાવ બન્યો છે તો અમે સાહેબને અરજી કરી છે કે સર, આના પર તમે કંઈક કાર્યવાહી કરો. શું નામ તમારું? મારું બાદલ છે.